નો પરિચય હતો પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, પ્રમુખ સ્વામી મહારાજની ધર્મ ભાવના, પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ, પ્રમુખ સ્વામી મહારાજના ગુણો. આજે તમે જો કે દુનિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે, જેને વિશ્વ વંદનીય સંતનું બિરુદ આપવામાં આવ્યું. લોકો આદરથી આજે પણ એમને યાદ કરે છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય શું હતું? આ તો લૌકિક બધું હતું, આ તો બધા લોકના એમના કાર્યો હતા, પણ એમનો સ્વયંનો પરિચય હતો એમની ભક્તિ, એમનો ધર્મ, એમના ગુણો, એમની સાધુતા. એ પ્રમુખ સ્વામી મહારાજનો પરિચય હતો. આજે મહંત સ્વામી મહારાજને જોઈ લો, આપણા ગુરુ હરિ, એ આપણને શીખવાડે છે કે વ્યક્તિત્વ કેવું બનાવવું જોઈએ, પરિવારની અંદર આપણી ઓળખાણ કેવી હોવી જોઈએ. પણ મહંત સ્વામી મહારાજ શીખવાડે. આજે મહંત સ્વામી મહારાજની તમે વાત કરો, મહંત સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એટલે કેવું છે? બહુ ઓછું બોલે. આપણા મુનિ ચિંતન સ્વામી તો મહંત સ્વામીની સાથે સેવામાં રહ્યા છે ઘણા વર્ષો સુધી. નિકટથી એમણે મહંત સ્વામીનો અનુભવ કરેલો છે. મહંત સ્વામી મહારાજનું બોલવાનું એકદમ ઓછું. મંચ ઉપર આવીને બેઠા હોય ને તો પણ એમનું બોલવાનું કંઈ એટલું બધું નહીં. આશીર્વચન આપે, આપણે બધા અનુભવ કર્યો છે. મહંત સ્વામી મહારાજને માઇક આપો એટલે બધી 2 મિનિટમાં તો પૂરું થઈ જાય. જાજુ બોલતા નથી, છતાંય પણ તમે જો કે સામે બેઠેલા દરેક લોકોના હૃદયની અંદર એમનું સ્થાન છે. એનું કારણ શું છે? એમની સાધુતા. એ જ એમનો પરિચય છે. મહંત સ્વામી મહારાજની ઓળખાણ જ એ છે કે કોઈ પણ એમના સંપર્કની અંદર આવે એટલે એને અનુભવ થાય કે નિર્મળ અંતઃકરણ વાળા સંત છે. કોઈ પણ એમના યોગની અંદર આવે એટલે એના હૃદયની અંદર મહંત સ્વામીનું સ્થાન બની જાય, એનું હૃદય આખું બદલાઈ જાય. એ મહંત સ્વામી મહારાજની ઓળખાણ છે. અને આપણા ગુરુ જ આપણને શીખવાડે છે કે બીજી કોઈ ઓળખની જરૂર નથી. આપણે ધર્મથી, ભક્તિથી, સાધુતાથી જ આપણી ઓળખ છે. આજે BAPS સંસ્થા આખી તમે જુઓ, BAPS સંસ્થા કયા પાયા ઉપર ઉભેલી છે? ધર્મના પાયા ઉપર, સાધુતાના પાયા ઉપર આપણી આખી સંસ્થા ઉભેલી છે. જે મૂલ્યો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આપેલા, જે ધર્મ ભાવના ભગવાન સ્વામિનારાયણ લઈને આવેલા હતા, જે સંતોના પંચ વર્તમાન ભગવાન સ્વામિનારાયણ લઈને આવેલા હતા, ભગવાન સ્વામિનારાયણે જે ઉપાસના આપણને આપી છે, એ બધું જ આજે BAPS સંસ્થાની અંદર જીવંત જોવા મળે છે. એ જ BAPS સંસ્થાની ઓળખ છે. અત્યારે હમણાં જ ગઈકાલે જ મને એક જણાએ વિડીયો બતાવ્યો કે અત્યારે યુદ્ધની હમણાં આપણે જે વાત કરીને શરૂઆતના ભાગમાં, એની અંદર ફસાયેલા લોકોને લાવવા માટે પણ BAPS સંસ્થા અત્યારે પણ એના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સંતો એની અંદર મદદ કરી રહ્યા છે. કાલે જ મેં વિડીયો જોઈ હતી. તો તમે જો કે આ સેવા ભાવના છે, એ આપણી સંસ્થાની ઓળખ છે. આપણા ગુરુએ ઓળખ બનાવી. તો જ્યારે BAPS પરિવારની આપણે જ્યારે વાત કરશું, ત્યારે BAPS પરિવારની અંદર જે આપણે જોઈએ છે ને, આટલા મંદિરો, આટલા સંતો, આવા મોટા મોટા શિખરબદ્ધ મંદિરો, અમેરિકાની અંદર અક્ષરધામ, અબુધાબીની અંદર મંદિર, ગાંધીનગરની અંદર અક્ષરધામ, દિલ્હીમાં અક્ષરધામ, ઓસ્ટ્રેલિયાની અંદર હવે અક્ષરધામ બનશે. આ બધી જ સંસ્થાની ઓળખ છે. ના નહીં, પણ સાચી ઓળખ એ નથી. એની મહત્તા આપણે કહેતા જ નથી. અને આખો જે પરિચય છે, આખી જે ઓળખાણ છે, એ પણ એનાથી નથી થતી. આ બધું જ જેના લીધે થાય છે એવા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, એ BAPS પરિવારની ઓળખ છે. એમની સાધુતા એ BAPS પરિવારની ઓળખ છે. એમની ધર્મ ભાવના એ BAPS પરિવારની ઓળખ છે. એટલે આજે પ્રથમ દિવસની કથાનો પ્રથમ સંદેશ એ છે કે જ્યારે તમારા પરિવારને રામનો પરિવાર બનાવવો હોય તો તમારી ઓળખ બદલજો. ભલે તમે ગમે તે સત્તા ઉપર હોય, ભલે તમે ભણેલા ગણેલા હોય, ભલે તમે ધન સંપત્તિ વાળા હોય, ભલે તમારી પાસે વૈભવ હોય, તમારી પાસે કોઈ ડિગ્રી હોય, બધું જ બરોબર છે. અરે સોસાયટીના પ્રમુખ તમે ભલે હોય, કમિટીના સભ્ય ભલે હોય, બધું જ બરોબર છે. એ ઓળખાણ રાખજો, એની ના નથી. પણ જ્યારે પરિવારને રામ પરિવાર બનાવવો છે, ત્યારે પરિવારની ઓળખ સંસ્કારથી, પરિવારની ઓળખ ધર્મથી, પરિવારની ઓળખ ભક્તિથી, અને પરિવારની ઓળખ તમારા સદગુણોથી થાય. એ આપણને રામચરિતમાનસ શીખવાડે છે.
આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને શીખવાડે છે. આ આપણા જીવનની અંદર હોવું જોઈએ. અને ત્યાંથી રામ પરિવારની આખી કથા ચાલુ થાય છે. અને પછી કથાને આગળ લઈ જતા તુલસીદાસજી તરત લખે છે કે આવા દશરથ રાજા હતા, ભક્તિવાળા હતા, ધર્મવાળા હતા, પણ એ દશરથ રાજાને એક પ્રશ્ન હતો. આવ્યું ને પાછું? આ એટલા માટે હું કહું છું, કથાનો ક્રમ મેં આવો એટલા માટે રાખ્યો છે કે કદાચ તમને એમ થશે કે આપણે બહુ ભક્તિભાવવાળા થઈ ગયા, આપણે ધર્મવાળા થઈ ગયા, આપણે ભગવાનનું ભજન કરતા થઈ ગયા એટલે આપણા જીવનમાં પ્રશ્ન નહીં આવે, એવું નહીં માનવાનું. દશરથ રાજા આવા સંસ્કારી, ગુણવાન, ધર્મવાળા, ભક્તિવાળા હતા તો એ જીવનમાં પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? બીજી બધું વ્યવસ્થિત હતું. સુખ સાહેબી હતી, જાહો જલાલી હતી, રાજા હતા, સાથે સાથે આવા ભક્તિવાળા, ધર્મવાળા, સંસ્કારવાળા હતા, પણ એક પ્રશ્ન હતો. પરિવારની કથા સાંભળીએ છીએ ને એટલા માટે યાદ રાખવાનું કે પારિવારિક જ પ્રશ્ન હતો. અને ઘણાનો હોય છે. કયો પ્રશ્ન? કે લગ્ન તો થયા છે, 3 રાણીઓ છે, 3 ધર્મપત્નીઓ છે, પણ હજુ સુધી સંતાનનું સુખ પ્રાપ્ત થયું નથી. એનાથી દશરથ રાજા દુઃખી હતા. દુનિયાની અંદર આપણે જોઈએ છે ને. અને પછી આવો પ્રશ્ન હોય એટલે દુનિયાની રીત તો કેવી હોય છે? પથ્થર એટલા દેવ પૂજે હો, પથ્થર એટલા દેવ. કોઈ કહે ને કે આ પથ્થર પડ્યો છે ને એની તમે પૂજા કરશો ને તો તમારે ત્યાં દીકરો થાય, ક્યાં પૂજા કરવાની? પથ્થર એટલા દેવ પૂજે. કેમ? સંતાન પ્રાપ્તિ થવી જોઈએ. ના નથી, ઈચ્છા રાખો, પરિવાર કર્યો છે, સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો. પણ પાછું આ જ રામાયણ આપણને શીખવાડે છે કે પરિવારની અંદર આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે પરિવારની અંદર શું કરવું જોઈએ. અહીં દશરથ રાજા દુઃખી છે, પણ કોઈ અંધશ્રદ્ધાનો સહારો નથી લીધો, કોઈ બીજે ત્રીજે ગયા નથી કે જ્યાં મન ફાવે ત્યાં મારે તો પુત્ર જોઈએ, ગમે તે રીતે જોઈએ, એવું કંઈ આંધળી દોટ નથી મૂકી. ત્યારે પરિવાર આપણને એક સુખી પરિવાર, એક સમજણવાળો પરિવાર, એક સંસ્કારી પરિવાર માટેની આની અંદર વાત છે કે દશરથ રાજાને જ્યારે પુત્રનું દુઃખ હતું, નિસંતાન હતા, ઈચ્છા હતી કે કોઈ વારસદાર આવે તો સારું, ત્યારે દશરથ રાજા કોની પાસે ગયા છે? રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે દશરથને જ્યારે પ્રશ્ન થયો ત્યારે દશરથના ગુરુ હતા વશિષ્ઠ ઋષિ. કુળગુરુ હતા રઘુકુળના. અને જ્યારે પ્રશ્ન થયો ને ત્યારે વશિષ્ઠ મહારાજ પાસે દશરથ ગયા છે અને હાથ જોડીને વિનંતી કરી છે કે એક જ ઈચ્છા અંતરની અંદર છે કે મારો પરિવાર થાય, મારો કોઈ વારસ થાય અને આ રાજ્ય સંભાળે એવા એક પુત્રની મારે જરૂર છે. ગુરુ મહારાજ આપ એટલી કૃપા કરો. આપણને રામચરિત માનસે શીખવાડ્યું, કારણ કે આપણે બધાય ગુરુમુખી છીએ. આપણે બધા છીએ એવું નહીં. સનાતન ધર્મની અંદર તમે જુઓ ને ગુરુમુખી થવાની વાત છે. ગુરુ વગર આપણા સનાતન ધર્મની અંદર આધ્યાત્મિક માર્ગમાં કે પછી લૌકિક માર્ગમાં એક ડગલું પણ આપણે ચાલી શકીએ નહીં. આપણો સનાતન ધર્મ શીખવાડે છે. અને એ સનાતન ધર્મની અંદર તમે જુઓ કે દશરથ રાજાના કુલગુરુ વશિષ્ઠ મહારાજ હતા. દશરથ બીજા કોઈ પાસે નથી ગયા કે મારો દીકરો નથી, કે કોઈ પાસે કંઈ માંગવા નથી ગયા, કોઈ પાસે દાણા નાખવા નથી ગયા, કોઈ પાસે દોરો બાંધવા નથી ગયા, કે કોઈ બીજી વિધિ કરાવવા માટે નથી ગયા. કોની પાસે ગયા? કે આપણા કુલગુરુ વશિષ્ઠ ઋષિ છે એમની આગળ જઈને વિનંતી કરવાની. અને ગુરુ મહારાજ કૃપા કરશે તો થશે, નહીતર કાંઈ નહીં. આપણે બધા પણ ગુરુમુખી છીએ. યાદ રાખવાનું કે સાંસારિક જીવનમાં તમે બધા છો, એક પરિવાર સાથે જીવન જીવો છો. પહેલી વસ્તુ આપણને શીખવાડે છે કે જો પરિવારને રામ પરિવાર જેવો બનાવવો હોય તો પ્રશ્નો તો આવવાના છે, મેં પહેલા કહી દીધું છે. પણ જ્યારે પ્રશ્ન આવે ત્યારે સમાધાન માટે ગુરુની પાસે જવું, બીજા કોઈ પાસે હાથ લાંબો ન કરવો, તો તમારો પરિવાર રામ પરિવાર બનશે, આપણને શીખવાડે. અને જુઓ તમે BAPS સંસ્થાની અંદર હજારો નહીં લાખો હરિભક્તોને એક વિશ્વાસ છે. કેવો વિશ્વાસ? કે મારા જીવનની અંદર કાંઈ પ્રશ્ન આવ્યો અને એ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી સુધી પહોંચાડી દઈશ ને એટલે પ્રશ્નનું સમાધાન થઈ જશે, એવા મારા ગુરુ સમર છે ને એટલે લોકો કાગળ લખે. આજે મહંત સ્વામી મહારાજ ઉપર રોજના 500 કરતા વધારે પત્રો આવે છે.
હરિભક્તો પોતાની જે સમસ્યા, પોતાની મૂંઝવણ, પોતાના જે કાંઈ પ્રશ્નો પારિવારિક હોય, આર્થિક હોય કે બીજો કોઈ સામાજિક પ્રશ્ન આવ્યો હોય, એ મહંત સ્વામી મહારાજ ઉપર કાગળ શું કામ લખે છે? એમને ખબર છે કે મારા ગુરુ સમર્થ છે, એમની આગળ વાત પહોંચાડી દઈશ એટલે પ્રશ્નનું સમાધાન થઈ જશે. તો બીજી એક વાત શીખવાની એ છે, પહેલી વાત આજના દિવસની આપણે એ શીખવાની કે પરિવારની ઓળખ ધર્મથી, સંસ્કારથી, તમારા સદ્ગુણોથી થવી જોઈએ. અને બીજી વાત કે પરિવારની અંદર કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો એનું સમાધાન ગુરુની પાસે હોય છે. અને એટલે આપણા સનાતન ધર્મની અંદર ગુરુનો મહિમા છે. ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મજ્ઞાન ન લહતે. ગુરુ વગર કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સર્વસમર્થ ગુરુ મળ્યા છે. એ આપણું સૌથી મોટું સૌભાગ્ય છે. તો બીજી વાત એ શીખવાડે છે કે ગુરુના શરણની અંદર જવું. કાંઈ પણ પ્રશ્ન આવે તો એના સમાધાન માટે ગુરુના શરણની અંદર જવું. અને જ્યારે દશરથ રાજા વશિષ્ઠ ગુરુના શરણની અંદર ગયા છે, અને વશિષ્ઠ પાછા એવા સર્વસમર્થ હતા, નહીંતર ઘણી વખત ગુરુ કાંઈ દાખલો ન કરે તો કઈ ન વળે. ઘણાને ગુરુ હોય છે પણ પ્રશ્નની રજૂઆત કરે ને, ગુરુ કંઈ સમર્થ ન હોય અથવા ગુરુ કંઈ દાખલો ન કરે તો કાંઈ સમાધાન થતું નથી. ગુરુ એવા સમર્થ જોઈએ, ગુરુ એવા કાર્યશીલ જોઈએ, ગુરુ એવા પાછા પુરુષાર્થ કરવાવાળા જોઈએ. જો તમે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ યાદ કરી લો ખાલી વચ્ચે, પછી આજની આગળની કથા કરીને આપણે વિરામ કરશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કેવા ગુરુ છે! આપણા પરિવારનો કોઈ પણ પ્રશ્ન એમની આગળ જાય તો એમની સામર્થ્ય કેટલી છે, એમની પ્રશ્નનું સમાધાન કરવાની તત્પરતા કેટલી છે. 24 કલાક આપણો વિચાર કરે છે આપણા ગુરુ. મહંત સ્વામી મહારાજ આફ્રિકા જવાના હતા, ગાંધીનગરથી દાર એ સલામ. 2019ની સાલ ઓગસ્ટ મહિનો હતો. ગાંધીનગરથી ફ્લાઇટ ઉપડ્યું, સીધા દાર એ સલામ ઉતરવાના હતા. રસ્તાની અંદર પ્લેનમાં સ્વામીને સુવા માટેની બધી વ્યવસ્થા પ્લેનની અંદર કરેલી હતી કે બપોરનો ટાઈમ હતો, થોડો આરામ થઈ જાય. સ્વામી દાર એ સલામ પધારી ગયા, ઠાકોરજીના દર્શન કર્યા. ટાઈમ ડિફરન્સના લીધે અહીંયાના ઇન્ડિયાના સમય કરતાં 2.5 કલાકનો ટાઈમ ડિફરન્સ છે. એટલે સ્વામી ત્યાં સાંજે 5 વાગે પહોંચી ગયા, દર્શન ને બધું કર્યું અને પછી તરત જમવા બેસી ગયા, કારણ કે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 8 વાગી ગયા હોય ભારતમાં. એટલે સીધા જમવા બેસી ગયા. જમ્યા પછી સ્વામીને સીધું આરામમાં જવાનું હતું. રૂમમાં આવીને સોફા ઉપર સ્વામી બેઠા. સેવક સંતોએ વિનંતી કરી, બાપા હવે આપણે આરામમાં જવાનું છે, ટ્રાવેલિંગ આટલું થયું, મુસાફરી થઈ, બાપા કે થોડીક વાર બેસીએ પછી કે આરામમાં જઈએ. આજુબાજુ બધા 8-10 સંતો ઊભા હતા, એટલે બેઠા એટલે થોડો રિલેક્સ મૂડ હતો. બીજી તો કંઈ વાતો હતી જ નહીં, કોઈ કામ નહોતું, કોઈ મિટિંગ એવું કાંઈ નહીં. બસ સ્વામીને થોડું બેસવું હતું, પછી આરામમાં જવું હતું. બેઠા એટલે બધા સંતો આજુબાજુ ઊભા રહી ગયા. બધા આફ્રિકાના સંતો, દેશમાંથી ગયેલા થોડાક સંતો બધા ઊભા હતા. હવે કાંઈ વાત તો બીજી કરવાની નહોતી. એક સંતે વળી બાપાને પૂછ્યું કે બાપા કેવું રહ્યું મુસાફરી? નહીં આપણે કોઈ ટ્રાવેલિંગ કરીને આવ્યો, આપણે પૂછીએ ને કેમ રહ્યું, કાંઈ વાંધો ના આવ્યો ને રસ્તામાં? બસ એવું જ. તો મહંત સ્વામીને પૂછ્યું બાપા કેવું રહી મુસાફરી, કાંઈ બહુ વાંધો ન આવ્યો ને? બાપા ત્યાં આમ જાજુ બોલતા નથી, એટલે બધું ઈશારામાં જ આમ ના બધું બરોબર એમ. તો એ સેવક સંત થોડુંક બોલ્યા કે ના બધું કાંઈ વાંધો નહોતો, ફ્લાઇટ બસ સારું હતું, બધું સમયસર થઈ ગયું, વ્યવસ્થા બાપાને કે સુવા માટેની વ્યવસ્થા કરેલી હતી, બપોરનો સમય હતો એટલે એ બધી સેવક સંતે વાત કરી. તો બીજા એક સંતે બાપાને શું પૂછ્યું, એમ સુવાની વ્યવસ્થા કરી, બાપા સૂતા હતા કે નહીં તમે? તો બાપા તો બોલ્યા નહીં, પણ સેવક સંતે બાપા વતી જવાબ આપ્યો કે હા, કે અને બાપાએ આરામ કર્યો આમ 1-1.5 કલાક એટલે. તો બાપા અંગૂઠાથી આમ જોઈને સામે જોઈને આમાં ઇશારો કર્યો, એટલે શું કે હું સૂતો નથી એમ. એટલે બધા સંતોને ખ્યાલ આવી ગયો. એટલે તરત જ એક સંતે બાપાને પૂછ્યું બાપા સૂતા નહોતા, તમને સુવાડ્યા? તો બાપા પછી બોલ્યા કે ઊંઘ જ નહોતી આવતી, એટલે હું ખાલી એમને આડો પડ્યો તો પણ સૂતો નહોતો. તો પેલા સંત કે બાપા સૂતા નહોતા જ શું કરતા હતા? એટલે આમ આડા પડ્યા હતા પણ ઊંઘ નહોતી આવતી, એમ તો જાગતા હતા કે જાગતા જાગતા શું કરતા હતા? તો બાપા એક જ શબ્દની અંદર બોલ્યા પ્રાર્થના. પ્રાર્થના કરતો હતો એમ. પછી સ્વતઃ આમ 1-2 સેકન્ડનો ગેપ છે, પછી સ્વતઃ સ્વામી બાપા જ બોલ્યા કે હરિભક્તોના કાગળ બહુ આવે છે, હરિભક્તોને જે બધા પ્રશ્નો હોય છે એના બધા પત્ર લખે ને બાપાને, તો જવાબ તો આપે છે બાપા,
પણ શું વાત કરી બાપા કે હરિભક્તોના કાગળ બહુ આવે છે, હરિભક્તોને જે બધા પ્રશ્નો હોય, હરિભક્તોના જીવનની અંદર જે દુઃખ હોય એ દુઃખ મટી જાય, એમના પ્રશ્નો દૂર થાય, એના માટે હું સૂતા સૂતા પ્રાર્થના કરતો હતો. આ છે મહાન સ્વામી મહારાજ. હવે ક્યાં ઉપર પ્લેનમાં, આપણે તો વિચારે નથી કરતા કે સ્વામી ક્યાં છે ને શું કરે છે. અને મહાન સાંઈ મહારાજ 30,000 ફૂટ ઉપર ફ્લાઇટમાં સૂતા સૂતા આપણે નીચે છીએ પૃથ્વી ઉપર. એ તો ઉપર છે, આમે કાયમ એવું છે, આપણે તો નીચે જ રહેવાના. એ તો આપણાથી ઘણા ઉપર છે, પણ ઉપર રહ્યા થકા એ આપણા બધા માટે પ્રાર્થના કરે છે. આવા આપણા ગુરુ છે. અને એટલે લોકોને એક વિશ્વાસ છે કે એમની આગળ આપણો પ્રશ્ન પહોંચશે ને તો સમાધાન થઈ જશે. એવા સર્વસમર્થ છે, એવા તત્પર છે, પ્રાર્થના કરે છે, પુરુષાર્થ કરે છે આપણા બધા માટે, સૂઈ નથી જતા. અહીં વશિષ્ઠ મહારાજે પણ દશરથ રાજા માટે પુરુષાર્થ કર્યો છે. કીધું કે દશરથ ચિંતા કરશો નહીં, આપણે પુત્રેષ્ટિ યજ્ઞની તૈયારી કરીએ છીએ, યજ્ઞ કરશું, યજ્ઞ નારાયણને આહુતિ આપીશું અને તમારો સંકલ્પ પૂરો થશે. અને આખો યજ્ઞ વશિષ્ઠ મહારાજ કરાવે છે. કથા બહુ લાંબી છે એટલે વિસ્તારથી આપણે નથી કરતા, પણ આ યજ્ઞ થયો છે, યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી છે, યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે અને એની અંદરથી એક ચરુ નીકળ્યો છે અને એ ચરુની અંદર ખીર ભરેલી છે. અને વશિષ્ઠ ગુરુ મહારાજ એ ખીર દશરથને આપે છે અને કહે છે કે 3 રાણીઓને વેચી દેજો. 3 રાણીઓના ભાગ પાડવામાં આવ્યા છે અને વેચી દીધી છે એ 3 રાણીઓને ખીર. અને 3 સહર્ષ જે કાંઈ ભાગ પાડવામાં આવ્યા છે ને એ સ્વીકારી લીધા છે, સહર્ષ સ્વીકારી લીધા છે. અને પછી ધીમે ધીમે 3 રાણીઓને ગર્ભ રહ્યો છે. કૌશલ્યા માતાના ગર્ભની અંદર ભગવાન શ્રી રામ રહ્યા છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને જે પરિવારની ઈચ્છા દશરથને હતી એવો હર્યો ભર્યો પરિવાર થયો છે. ક્યારે? તો 9મી તિથિ આવી છે, ચૈતર માસ છે. અને રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન નામા, મધ્ય દિવસ અતિ શીતન નામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 9મી તિથિ આવી છે, ચૈતર માસ, જેને મધુમાસ કીધો છે. અને એ ચૈતર માસ 9મી તિથિ બપોરના 12 વાગ્યાનો સમય થયો છે. ને રામચરિત માનસ પ્રમાણે જાઓ કે વાલ્મીકી પ્રમાણે 4 પુત્રોનો જન્મ થયો છે, 4 પુત્રોનો. એમાં સૌથી મોટા પુત્ર ભગવાન શ્રી રામ કૌશલ્યા માતાના ગર્ભની અંદર હતા. ચૈતર મહિનો 9મી તિથિ બપોરનો સમય છે, બરાબર 12 વાગ્યે રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય દશરથના પરિવારની અંદર થાય છે. બોલો રામચંદ્ર ભગવાનની ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરષિ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ માલા નયન વિલાસા શોભા સિંધુ ખરારી કહદુરી પર ચોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીત અમાના
वेद पुराण बनंता भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी तरसि समहतारी मुनि मनहारी अद्भुत रूप विचारी अद्भुत रूप विचारी अद्भुत रूप विचारी। ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે, લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનું પણ પ્રાગટ્ય થયું છે। દશરથના જીવનની અંદર જે એક દુઃખ હતું ને હવે દૂર થઈ ગયું છે। આખો પરિવાર આનંદની અંદર છે, ત્રણેય રાણીઓ પણ ખુશ છે અને એક હર્યો ભર્યો અને સુખી પરિવાર એ રામનો પરિવાર છે। અને જેમ આપણે જાણીએ છીએ કે જે પ્રશ્ન ઉપસ્થિત થયો એની જે કથા આગળના અંદર વર્ણન આવે છે એ આપણે આવતીકાલે સાંભળીશું। અહીંયા આપણે કથાને વિરામ કરશું। આજના દિવસનો સંદેશ એટલો જ છે કે પરિવારની ઓળખ સંસ્કારથી, ગુણોથી, ભક્તિથી અને ધર્મથી બનાવશું તો રામ પરિવાર આપણો બનશે। અને બીજો સંદેશ એટલો જ છે કે જો પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય, પરિવારની અંદર કંઈ નાનો મોટો પ્રશ્ન આવે તો ગુરુના શરણની અંદર જઈએ તો દરેક પ્રશ્નોનું સમાધાન થાય છે। આજના દિવસનો આ સંદેશ આપણા હૃદયની અંદર ગ્રહણ કરી પારાયણને વિરામ કરી નામ સંકીર્તનની અંદર જોડાશું। सीताराम सीताराम भज मन प्यारे सीताराम 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 भज मन प्यारे सीताराम। स्वामी नारायण स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण भज मन प्यारे स्वामी नारायण। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની જય। મારો પરિવાર રામ પરિવાર